તો જમી લઈએ પહેલાં રાત્રિ શાક. રેલીના હિસાબે ટ્રાફિક છે અહીંયા આમ થઈ ગઈ. બધા ખટારા કાંટો કરાવીને ઊભા છે. જોઈ શકો કેટલી ગાડીઓ છે જીરાની. અને અત્યારે ઊંચા ક્રોસ કરીએ છીએ. જીરાની સ્મેલ આવે એટલે ખ્યાલ આવી ગયો કે ફરી બાજુ તો અહીંયા ક્રોસિંગ બંધ છે. તો હવે ક્રોસિંગ ખોલ્યા ટ્રેન જાય પછી એટલે બધે. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને આપણા બિલ પણ આવી ગયા. તો કંઈક હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 6 અને આપણે આવી ગયા ગાડી ઉપર ને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ ડોંગામાં અને ત્યાંથી માલ ભરવાનો છે પાલનપુરનો. તો અહીંયાથી પહેલાં ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળીએ તો જોઈએ કેટલા લીટર આવે છે. તો ભાઈ અહીંયા ડીઝલ ભરાવવા લગાવી દીધી ગાડી. જો અહીંયા રીડિંગ પણ ચાલુ થઈ ગયું. જોઈએ હવે કેટલા લીટર આવે છે. તો બીજો ટાંકો ફૂલ થઈ ગયો. 76 લીટરની 90 પોઈન્ટ આવ્યું. 6,970 રૂપિયાનું. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને આપણા બિલ પણ આવી ગયા. તો કંઈક પાલનપુરથી આજુબાજુમાં કંઈક ઘોટ કરીને છે ત્યાં આઈસર ખાલી કરવાનું છે. તો અહીંયાથી વધે આગળ. તો ભાઈ જો આપણે સફરપુરા થઈને આપણે જવાનું છે ફરી બાજુ. તો અહીંયા ક્રોસિંગ બંધ છે. તો હવે ક્રોસિંગ ખોલ્યા ટ્રેન જાય પછી એટલે બધે આગળ. અને આગળની જર્ની બતાવું તમને પાલનપુર બાજુની. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોજો. પાલનપુરથી આગળ કંઈક ઘટ કરીને છે ત્યાં ખાલી કરવાનું છે આઈસર આપણું. તો જોઈએ હવે ક્યાં આગળ કરે છે, કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ. જો આપણે સાણંદથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા કડીમાં. તો જોઈ શકો છો કડીમાં એન્ટર કરીએ છીએ આપણું આઈસર. અને આગળથી આપણે 3 રસ્તા પડે ત્યાંથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ ને સીધા નંદાસણ બહાર નીકળીશું. અને અહીંયા કડીમાં મિત્રો કપાસ મિલ પણ એટલા બધા આવેલા છે. કોટન મિલ જે કહીએ આપણે, કોટન મિલ માટે અહીંયા કપાસ માટે વધુ મિલો છે કડીમાં. તો આપણે ચાલે જઈએ કન્ટિન્યુ અને આગળથી લઈ લઈએ ખાલી સાઈડ. બતાવું તમને આગળની જર્ની. કડી શહેરમાં ઓલા જય ભીમનું છે આજે બાબા સાહેબ આંબેડકરનું, એના હિસાબે અહીંયા રેલી કાઢી છે. તો ટ્રાફિક લાગ્યો છે. હવે જોઈએ ક્યારે ટ્રાફિક ખુલે છે. ધીમે ધીમે એક લાઇન બંધ કરી છે, એક લાઇનમાં ડબલ લાઇન ચાલે છે, એમાં ટ્રાફિક છે. હવે ટ્રાફિક ખુલે એમ ધીમે ધીમે વધે આગળ. રેલીના હિસાબે ટ્રાફિક છે અહીંયા. તો ભાઈ માંડ આપણે ટ્રાફિકમાંથી નીકળ્યા. બાબા સાહેબ આંબેડકરની રેલીનો જબ્બર ટ્રાફિક લાગ્યો હતો. અને હવે અહીંયાથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ. પછી કન્ટિન્યુ ચાલે જવાનું છે નંદાસણ સુધી. પછી નંદાસણથી આપણે મહેસાણા પાલનપુર હાઈવે પકડીશું. આ બાજુ લઈ દીધી ગાડી. હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો મિત્રો જુઓ આપણે નંદાસણમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. અને અહીંયાથી આપણે લઈ લેવાની લેફ્ટ સાઈડ એટલે આવી જશે આપણે અમદાવાદ મહેસાણા પાલનપુર વાળો હાઈવે. અને આપણે ખાલી સાઈડ લઈ લઈએ અને પછી કન્ટિન્યુ ચાલે જઈએ હાઈવે ઉપર. જોઈ લો નંદાસણનો વ્યૂ. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા બાદ અત્યારે જસ્ટ પહોંચી આવ્યા મહેસાણા ટોલ પ્લાઝા ઉપર. અને પાછળ આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. તો ચા પાણી થઈ ગયા છે અને હજી જમવાનું બાકી છે. તો હવે આગળ ક્યાંક વ્યવસ્થિત સારી એવી હોટલ આવે ત્યાં આગળ જમી લઈએ બાયપાસ ઉપર. પછી જમી બમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જુઓ પહેલાં આપણે આ ટોલ પાર કરી લઈએ. ટોલ ક્રોસ કરીને વધીએ આગળ. અત્યારે આપણે મહેસાણા બાયપાસ ક્રોસ કરી દીધો. મહેસાણા બાયપાસથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યા મહેસાણા સિટીમાં.
અને અહીંયા મોટી ગાડીઓની નો એન્ટ્રી હોય છે, એટલે એના હિસાબે મોટી ગાડીઓ માટે આ મહેસાણા બાયપાસ છે. તો આ બાયપાસથી લઈ લઈએ ખાલી સાઈડ, પછી આગળ કન્ટિન્યુ ચાલે જવાનું છે આપણે. જો અહીંયાથી આબુ રોડ બતાવે છે 114, ઊંચા 19, પાલનપુર 61. તો કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ, આપણે ચાલે જઈએ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ઊંઝામાં, અને અત્યારે ઊંઝા ક્રોસ કરીએ છીએ. જીરાની સ્મેલ આવે એટલે ખ્યાલ આવી જાય કે ઊંઝા આવી ગયું. ઊંઘમાં ગાડી આવતી હોય તો પણ રાત્રે. હવે ઊંઝા ક્રોસ કરીને ચાલે જઈએ. તો મિત્રો જુઓ, આવું કંઈક મકતુપુર કરીને આવ્યું છે. આ મકતુપુરા ક્રોસ કરીએ છીએ, અને મકતુપુર ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જશું. અને હજી આપણે જમવાનું પણ બાકી છે, હજી જમ્યા નથી. હવે બધી હોટલો આવે છે, તો આ કરતાં હોટલે રાખી વ્યવસ્થિત જમી લઈશું પહેલાં, પછી જ આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. જોઈએ હવે ત્યાં જમવા રાખીએ. તો જમી લઈએ પહેલાં ભાખરી શાક એવું. તો ભાઈ આપણે મસ્ત એવું જમી લીધું, અને ખરેખર જમવાનું એક નંબર મસ્ત હતું. અને અહીંયા જોવો, બધી જીરાની આવક ચાલુ થઈ ગઈ. બધા ખટારા કાંટો કરાઈને ઊભા છે. જોઈ શકો કેટલી ગાડીઓ છે જીરાની. સિઝન ચાલુ થઈ જાય ભાઈ આ બાજુ. તો ભાઈ હજી પાટણ ખબરી જ બતાવે છે, દારૂ ખબરી. આપણે જવાનું છે પાલનપુર. તો ભાઈ સિદ્ધપુર આપણે બિંદુ સરોવર ક્રોસ કરીએ છીએ. સિદ્ધપુર ક્રોસ કરીએ છીએ, બિંદુ સરોવર. જો મિત્રો આવું કંઈક સર્કલ આવ્યું છે. આ લેફ્ટ સાઈડ યાત્રી બતાવે છે, રાઈટ સાઈડ સિદ્ધપુર અંદર સિટીમાં બતાવે છે. આપણે તો આ સર્કલ ક્રોસ કરીને પણ સીધા ચાલે જ જવાનું છે. સર્કલ છે. ચાલુ ગાડીઓ બ્લોકિંગ કરવું એટલે મિત્રો આમ થોડું કાઠું કામ છે. તો આદત પડી જાય પછી વાંધો ન આવે. બાકી ગિયર ચેન્જ કરવા કે ઓવરટેક કરવી, આગળ પાછળ વાહન આવતા હોય એનું ધ્યાન રાખવું, પ્લસ બ્લોકિંગ કરવાનું, એટલે આમાં થોડું કાઠું કામ છે. ઓવર હાઈટ ગાડી છે, લોકલ માલ ભરે લાગે છે, એટલે લોકલમાં ચાલે. બાકી રિંગ રોડ ઉપર તો આની કાયદેસર મેમો જ આપો કે અહીંયા લોકલમાં તો ન વાંધો આવે. ગાડી રાજસ્થાન છે, પણ લોકલ માલ ભરે લાગે છે એટલામાં. તો 12 ગાડી છે. અને આપણે આવી પહોંચ્યા ઇન્ડિયન ઓઇલવાળા સર્કલ છે, જે ઇન્ડિયન ઓઇલનું ટર્મિનલ બનાવેલું છે. એનું સર્કલ છે, આગળ ટર્મિનલ આવે. ખાલી સાઈડ કાવડિયા રસ્તો જતો રહ્યો, અને આ રાઈટ સાઈડ પણ મિત્રો સિદ્ધપુરમાં જાય છે રસ્તો. કાવડિયા બસ સ્ટેન્ડ પહોંચી આવ્યા. પાલનપુર બાજુનો નજારો મિત્રો દરેક જગ્યાએ આમ સરસ છે. આ બાજુ કોઈ એટલું બધું કોઈને લમણા છે નહીં, કોઈ માનવાનું સરસ રીતે છે. અહીંયા એમાંથી ગાડી ચલાવવાની બહુ મજા આવે છે.
હવે આપણે કન્ટિન્યુ ચાલે જશું આગળ. આગળની જર્ની તમારી જોડે શેર કરતો રહું. કાકોસી કરીને ક્રોસ કરીએ છીએ. ખાલી સાહેબ રસ્તો જતો રહ્યો કાકોસી. એ કાકોસી મારા ખ્યાલથી કાકોસી બોર્ડર લાગે છે. પછી એક્ઝેક્ટનો આઈડિયા નથી પણ જ્યાં સુધી મેં સાંભળવા અમે આવી છે ત્યાં સુધી. અને આવા નમસ્કાર વાળું સર્કલ આવ્યું છે. ગરમી ચેક કરો ભાઈ. જો ભાઈ આ જુઓ કાણોદર આવ્યું છે. આ રીતનું આવું ક્રોસ કરીએ છીએ અને કાણોદર થઈને સીધા ચાલ્યા જવાનું છે. ઘોડ કરીને છે ત્યાં ઘોડ ખાલી કરવાની છે આપણે ગાડી. તો લોકેશનમાં તો અહીંયાથી 16-17 કિલોમીટર બતાવે છે. હવે ચાલે જઈએ. તો ભાઈ જો લોકેશન ઉપર પહોંચી ગયા. અહીંયા આઈસર લગાવી દીધું આપણું અને અહીંયા ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો મિત્રો જુઓ અહીંયા આઈસર આપણું ખાલી થઈ ગયું. ઉતારી દીધી પાઇપો. તો હવે અહીંયાથી નીકળીએ જઈએ બહાર. તો મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને ત્યાંથી નીકળી આવ્યા અને અત્યારે પહોંચી આવ્યા હાઈવે ઉપર. અને અત્યારે આપણે અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. તો મિત્રો આપણે હવે કન્ટિન્યુ સીધા જવાનું છે અસલાલી. અને ત્યાં આપણે પેટ્રોલ પંપના પાર્કિંગમાં ગાડી રાખી દઈશું. સવારે જોઈએ ક્યાંની ટ્રીપ રહેશે. જે બાજુની ટ્રીપ રહેશે જવા જવાનું થશે. તો માલ કંઈ જોવાનું નથી. પાલનપુરથી એન્ટ્રી કરવાનું છે. એમ તો વસ્તુ મજા ના આવે. એના હિસાબે આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.